નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. ભગવાન 13મા અધ્યાયમાં એક એનાઉન્સમેન્ટ કરે છે, સતન્ના સદુચ્યતે, અર્થાત એ પરમાત્માને સત પણ ના કહેવાય અને અસત પણ ના કહેવાય. હવે સત પણ ના કહેવાય અને અસત પણ ના કહેવાય તો આપણે પહેલાં તો સત વસ્તુ કેવી છે અથવા તો શું છે અને અસત વસ્તુ કેવી છે અને શું છે એ બંને વિશે ઊંડાણપૂર્વક જાણવું જ જોઈએ. તો પહેલાં આપણે સત વિશે જોઈએ કે સત કોને કહેવાય. જે વસ્તુ અવિકારી હોય અને જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે તે વસ્તુ સત છે. સત્યનો એક બીજો અર્થ પણ છે સત્ય. એના બે અર્થ છે, એક અસ્તિત્વ અને એક છે સત્ય. હવે અસત કોને કહેવાય એ આપણે જોઈએ કે જે વસ્તુ ઉત્પત્તિ અને નાશવાન વિકારી હોય અને જેનું પોતાનું સ્વતંત્ર કે વાસ્તવિક અસ્તિત્વ ન હોય એ વસ્તુ અસત કહેવાય છે. અસતનો મતલબ એ નથી કે એનું અસ્તિત્વ નથી, એનું અસ્તિત્વ તો છે જ. એ મિથ્યા કહેવાય છે. એનું અસ્તિત્વ કોઈ બીજી વસ્તુના અસ્તિત્વ ઉપર નભે છે, એટલે એનું સ્વતંત્ર કે વાસ્તવિક અસ્તિત્વ નથી. અસ્તિત્વ ખરું પણ સ્વતંત્ર નથી. એટલે એ વસ્તુ બિલકુલ હયાત નથી એવું નથી, છે પણ મિથ્યા ભાસે છે. વગર અસ્તિત્વવાળી વસ્તુ આપણને અસ્તિત્વવાળી લાગે છે. આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજવાની કોશિશ કરીએ કે માટીનો ગળો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એટલે એ વિકારી તો છે. હવે આપણે એ જોઈએ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. કેમ? એ માટીના અસ્તિત્વ ઉપર નભે છે. માટીનું અસ્તિત્વના કારણે ગળો અસ્તિત્વવાળો લાગે છે. માટીના અસ્તિત્વથી ભિન્ન ગળા નામની કોઈ સ્વતંત્ર અસ્તિત્વવાળી વસ્તુ નથી. જો માટી ના હોય તો ગળો પણ ના હોય. એટલે જે ગળો છે એનું અસ્તિત્વ આપણને નામને રૂપે દેખાય છે, બટ ઇટ હેઝ એ બોરોડ એક્ઝિસ્ટન્સ. ગળો ડિપેન્ડ્સ અપોન ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ ક્લે. ગળાનું પોતાનું અસ્તિત્વ નથી, કોઈ ઉધાર માગેલું અસ્તિત્વ છે માટી પાસેથી. એટલે ગળો માટીમાંથી જ ઉત્પન્ન થાય છે અને છેલ્લે જ્યારે નાશ પામશે ત્યારે પણ એ અંતે માટીમાં જ ભળી જવાનો છે. માટીમાંથી ઉત્પન્ન થાય છે અને માટીમાં જ પાછો ભળે છે. સીધો નિયમ છે કે કાર્ય માત્ર કારણમાં જ ભળે. સોનાની વીંટી તૂટી જાય, ભાગી જાય, કચડાઈ જાય, ગમે તે થાય, અંતે એ સોનું જ બનીને રહે છે. અસત કે મિથ્યા વસ્તુ આપણને દેખાય છે અસ્તિત્વવાળી, પણ એનું અસ્તિત્વ નથી. હવે આપણે એ જોઈએ કે જે મિથ્યા વસ્તુ ભાસે છે આપણને, તેનો આધાર કોઈ સત્ય વસ્તુ હોવો જોઈએ. જો સત્ય વસ્તુ ના હોય તો મિથ્યા આભાસ પણ ના થઈ શકે. માટી જ ના હોય તો આપણને ગળો દેખાય પણ નહીં. હવે આપણે એ પણ ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે અંધારામાં દોરડું પડેલું છે. આપણે રસ્તે જઈ રહ્યા છીએ, દૂરથી આપણને અંધારામાં એ દોરડા ઉપર સાપ હોવાનો ભ્રમ થાય છે અને આપણે ગભરાઈ જઈએ છીએ. હવે અજવાળામાં સાપ તો અદૃશ્ય થઈ જાય છે પણ દોરડું તો રહે જ છે. આપણને અજવાળામાં દોરડું દેખાય છે, સાપ ક્યાંય ગયો નથી.
સાપ હતો પણ નહીં અને ક્યાંય ગયો પણ નથી. આપણને સાપ હોવાનો ભ્રમ થયો તો દોરડા ઉપર. મતલબ કે જો દોરડું ના પડ્યું હોત ત્યાં રસ્તામાં અંધારામાં તો આપણને સાપ હોવાનો ભ્રમ પણ ના થાય. પણ આપણને સાપના હોવાનો ભ્રમ થયો એનો મતલબ કે ત્યાં દોરડું પડેલું હોવું જોઈએ. મતલબ કે કોઈ એક અજવાળામાં તો દોરડું રહે જ છે. સાપ અદ્રશ્ય થઈ જાય પણ દોરડું, એટલે જે આપણને મિથ્યા આભાસ થાય છે એના માટે કોઈ એક સત્ય આધાર હોવો જોઈએ. ખાલી આપણને મિથ્યા આભાસ ના થાય કોઈ. તો હવે એ રીતે જોવા જઈએ તો આ આખું જગત ઉત્પત્તિ, નાશવાન અને વિકારી છે. એટલે શું છે તો તમે સમજી જ ગયા છો. એ ફક્ત ને ફક્ત બીજા કોઈના અસ્તિત્વ પર નભતો આભાસ છે. આપણને દેખાય છે, અનુભવાય છે, પણ જગત નામની એક સત્ય વસ્તુથી ભિન્ન કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. જે આ વિકારી વિનાશી તત્વ એટલે કે આ વિકારી વિનાશી વસ્તુઓ જે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એનો સત્ય આધાર મેં તમને કહ્યું કે જે વિકારી વિનાશી વસ્તુઓ છે એનો કોઈ આધાર તો સત્ય હોવો જોઈએ. તો જે આ વિકારી વિનાશી વસ્તુઓ, પદાર્થો, જગત, સૃષ્ટિ, સૂર્ય, ચંદ્ર વગેરે બધા એનો જે એક સત્ય આધાર છે તે અવિનાશી, અવિકારી, અવિનાશી તત્વ છે. ભગવાન 13મા અધ્યાયના 27મા શ્લોકમાં કહેવાના છે કે જે સર્વ વિકારી વિનાશી પદાર્થોમાં તે અવિકારી અવિનાશી પદાર્થને જુએ છે તે સાચું જુએ છે. આ જે અવિકારી અવિનાશી તત્વ છે તે પરમ બ્રહ્મ કહેવાય છે. હવે આપણે એક બીજી પણ દલીલ જોઈએ કે જગત કેમ આભાસ છે. વાસ્તવિક રીતે જોવા જઈએ તો સત્ય એક જ હોઈ શકે, બે ના હોઈ શકે. સત્ય એકથી વધારે હોય તો એ બંને અસત્ય જ છે. હવે આપણે એમ કહીએ કે ભગવાન પણ સત્ય છે અને આપણને 5 ઇન્દ્રિયો અને મન બુદ્ધિથી અનુભવાતું જગત પણ સત્ય છે, તો એ તો બરાબર ના કહેવાય. બે સત્યો ના હોઈ શકે, ગમે તે એક સત્ય હોય. હવે ભગવાન તો પોતે અવિકારી અવિનાશી છે એટલે એ તો સત્ય જ છે, એ તો સ્પષ્ટ વસ્તુ છે. તો પછી બાકી વધ્યું જગત, તો જગત અસત્ય વસ્તુ છે. જગત મિથ્યાભાસે છે. પરમાત્માના અસ્તિત્વના કારણે જગત અસ્તિત્વવાળું લાગે છે, બાકી જગત નામની પરમાત્માથી ભિન્ન કોઈ સ્વતંત્ર વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી વસ્તુ નથી. આપણને જગત અંધારામાં જેમ આપણને દોરડું પડેલું હોય ને સાપનો ભ્રમ થાય છે, એમ આપણને ફિલોસોફિકલી અજ્ઞાનના કારણે આપણને જગત નહીં હોવા છતાં, સર્વસ્વ પરમાત્મા રૂપ હોવા છતાં, કણે કણ પરમાત્મા રૂપ હોવા છતાં આપણને જગતનો ભ્રમ થાય છે અને આપણે જગતના વ્યવહારો એ ભ્રમમાં રહીને જ કરતા રહીએ છીએ. અને એ જે ભ્રમ છે કે આ જગત સત્ય છે, હું સત્ય છું, એ ભ્રમના કારણે આપણે સંસાર બંધનમાં આવીએ છીએ. સુખ, દુઃખ, ચિંતા, ટેન્શન વગેરે સર્વસ્વ અહંકારના કારણે છે. હવે આપણે એ વિચારીએ કે અત્યાર સુધી દરેક જીવ સુખ અને શાંતિ, આપણે માનીએ છીએ કે જીવ પાસે સુખ અને શાંતિ છે, પણ છતાં પણ દરેક જીવની અંતિમ ઈચ્છા શું હોય છે? એની અંતિમ ઈચ્છા પરમનન્ટ સુખ શાંતિની હોય છે. પણ એ બધા આભાદી છે, ગમે તે ક્ષણે આવે છે ને ગમે તે ક્ષણે જતા રહે છે, એ પરમનન્ટ નથી. હવે આપણે એ વિચાર કરીએ, તમે જ વિચાર કરો કે અત્યાર સુધી આપણે જે કંઈ જાણ્યું કે જે કંઈ પ્રાપ્ત થયું
એનાથી શું આપણને પરમાનન્ટ સુખ શાંતિ મળ્યા છે? નથી મળ્યા. મેં કહ્યું એમ કે એ વારે ઘડી આવે છે ને જાય છે, આભાસ થાય છે એ સુખ છે, પણ મનમાં સંતોષ નથી. તો જ્યારે એક આવું બને કે આપણને સુખ શાંતિનો આભાસ થતો હોય છતાંય આપણને પરમાનન્ટ સુખ શાંતિની ઈચ્છા થાય છે, તો એનો મતલબ એ થયો કે આપણે એકવાર વિચાર કરવો જ પડે કે પરમાનન્ટ સુખ શાંતિ ખરેખર ક્યાંય મળે એમ છે? મળે, પહેલો તો સવાલ એમ છે કે મળે એમ છે કે નહીં? કારણ કે આપણે તો અત્યારે અજ્ઞાનના કારણે એમ જ માનીએ છીએ કે સુખ શાંતિ છે જ ક્યાં. પણ મળે એમ છે કે નહીં? અને મળે એમ છે તો એ ક્યાં છે? હવે દરેક જીવની, દરેક મનુષ્ય જીવની પરમાનન્ટ સુખ શાંતિની ઈચ્છા છે. અને એક સિદ્ધાંત છે કે ઈચ્છા એ જ વસ્તુની થાય કે જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય. જે વસ્તુ અસ્તિત્વ જ ન ધરાવતી હોય એની ઈચ્છા પણ આપણને ના થાય. પણ આપણને ઈચ્છા થાય છે એ પરમાનન્ટ સુખ શાંતિ પ્રાપ્ત કરવાની. તેનો મતલબ કે ક્યાંક છે અને ક્યાંક મળે છે. જો ભૂખ લાગે છે તો ક્યાંક ને ક્યાંક અન્ન છે જ. એવી જ રીતે જો આપણને પરમાનન્ટ સુખ શાંતિની ભૂખ છે તો પરમાનન્ટ સુખ શાંતિ ક્યાંક તો ઉપલબ્ધ છે જ. વિકારી વિનાશી આભાસી જગતમાંથી મળતા પરમાનન્ટ સુખ શાંતિથી આપણને સંતોષ નથી થયો, તો હવે આપણે એ પરમાનન્ટ સુખ શાંતિ આપણને અવિકારી અવિનાશી તત્વમાં જ મળે. અને એ અવિકારી અવિનાશી તત્વ છે પરમાત્મા. એક સીધો નિયમ છે કે તમે જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરો તમે એ જ્ઞાનમય થઈ જતા હો છો. જેમ કે કોઈ માણસ પ્લમ્બરિંગનું કામ શીખે તો એ જે શીખે એ જ્ઞાન કહેવાય. એ જ્ઞાન એના કર્મમાં ઉતરી જ આવે છે. એ એક્સપર્ટ પ્લમ્બર બની જ જતો હોય છે. એવી રીતે જો તમે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો, એ અવિકારી અવિનાશી તત્વ પરમાત્માના સ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરો, મૂર્તિ નહીં. મૂર્તિની ભક્તિ જ થાય, એનું જ્ઞાન પ્રાપ્ત ના થાય, તો તમે પરમાત્મા રૂપ બની જાઓ. પરમાત્મામાં સ્થિત થવાનો મતલબ તમે ને પરમાત્મા એકરૂપ બની જાઓ, એકાકાર બની જાઓ. તમારા મન બુદ્ધિ એ વખતે ચૂપ થઈ જાય. તમે પોતે યુ આર એ પ્યોર કોન્શિયસનેસ, ચોઇસલેસ અવેરનેસ. અથવા તો ઓબ્જેક્ટલેસ અવેરનેસ. કોઈ પણ પદાર્થ કે કોઈ પણ મન કે બુદ્ધિ કશું નથી. મન બુદ્ધિ પણ આફ્ટર ઓલ દ્રશ્ય જ છે, એ ઓબ્જેક્ટ જ છે આપણા. એમાં જો આપણે સ્થિર થઈ જઈએ તો જગતમાં થતા ફેરફારોની અસરો આપણને અડતી નથી. કારણ કે ચૈતન્ય તત્વ એ આ વિકારી વિનાશી ભૌતિક જગતથી સંપૂર્ણ ભિન્ન અને અસંગ છે. આપણને ત્યાં પરમાનન્ટ સુખ શાંતિ મળે પરમાત્મામાં. તમે ભક્તિ કરીને ભગવાનમાં સ્થિત રહો, ભક્તિ માર્ગને માનતા હો તો, કર્મ યોગમાં માનતા હો તો કર્મયોગથી ભગવાનમાં ભળેલા રહો, અને જ્ઞાન માર્ગમાં માનતા હો તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી એ જ્ઞાનમાં સ્થિર થઈ જાઓ. તમને ઓટોમેટિકલી પરમાનન્ટ સુખ શાંતિ મળશે. તો હવે આપણે પાછા પહેલાં ઉપર આવીએ કે ભગવાન પોતે સત્ય સ્વરૂપ છે અને એ પોતે જ આપણને જગત રૂપે ભાસે છે. આ સાથે એક વાત ફરીથી હું તમને રિપીટ કરી દઉં, પહેલાં પણ મેં કહેલું છે કે ભગવાન જગત બનાવતા નથી. હી ઇઝ નોટ અ ક્રિએટર ઓફ ધ યુનિવર્સ. કેમ? કારણ કે જગતની રચના કરવા મટીરિયલની જરૂર પડે, અને ભગવાનથી ભિન્ન એવું કોઈ વસ્તુ કે મટીરિયલ જ નથી કે જેના ઉપયોગ કરીને ભગવાન જગત બનાવે. એક પોસિબિલિટી નીકળી ગઈ. બીજી પોસિબિલિટી કે ભગવાન પોતે જગતરૂપ બન્યા છે, તો એ પણ શક્ય નથી. કારણ કે ભગવાન અવિકારી અવિનાશી છે, જ્યારે જગત વિકારી અને વિનાશી છે. અવિકારી અવિનાશી તત્વ
વિકારી વિનાશી તત્વ કેવી રીતે બની શકે? ઇમ્પોસિબલ. તો બે પોસિબિલિટી નથી. જગત અને જગત પોતે સ્વતંત્ર રીતે આવ્યું ક્યાંથી? કારણ કે જગત વિકારી વિનાશી છે, એટલે એનું પોતાનું વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ નથી. ઉત્પન્ન થતી નાશ પામતી કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સ્વતંત્ર હોતું જ નથી. એનું અસ્તિત્વ કોઈને કોઈ બીજી વસ્તુ પર નપતું જ હોય છે. અને જગતમાં પરમાત્માથી અલગ કોઈ એવી વસ્તુ નથી અસ્તિત્વવાળી કે જેમાંથી જગત જન્મ્યું હોય. તો જગત નથી બન્યું, નથી ભગવાન જગતરૂપ બન્યા. ભગવાન પોતે કણે કણ રૂપે જગત રૂપે ભાસે છે. તો હવે આપણે પાછા પહેલી વાત ઉપર આવીએ કે ભગવાન પરમાત્મા એ પરમ બ્રહ્મ સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. કેમ? કારણ કે કોઈ બે સ્વતંત્ર ભિન્ન વસ્તુઓ હોય તો બંનેને ઓળખવા માટે આપણે કોઈ એક બંનેને એક એક નામ આપવું પડે. પણ અહીં તો એક જ વસ્તુ છે. એક જ વસ્તુ એના મૂળ સ્વરૂપે પરમાત્મા રૂપ છે અને આભાસી રૂપે જગત રૂપ છે. વસ્તુ એક જ છે. અને એક વસ્તુના રેફરન્સમાં બીજી વસ્તુને નામ અપાય. પણ અસત નામની કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. એ ભગવાનનું જ આભાસી રૂપ છે. એટલે બે વસ્તુના અભાવમાં એક જ તત્વ રહે છે. એને સત પણ ના કહી શકાય. કારણ કે અસતને જો અસત વસ્તુનું અસ્તિત્વ હોત તો આપણે એને સત કહેત. પણ અસત વસ્તુનું અસ્તિત્વ નથી એટલે એને સત પણ ના કહેવાય અને એને અસત પણ ના કહેવાય. અસત કેમ ના કહેવાય એ મેં શરૂઆતમાં કહ્યું કે મિથ્યા ભાષે છે પણ એનું અસ્તિત્વ તો છે. એને મિથ્યા કહેવાય છે. અસ્તિત્વ વિહીન નથી કહેવાનું. એનું અસ્તિત્વ તો છે પણ બોરોડ એક્ઝિસ્ટન્સ છે. જેમ મેં તમને કહ્યું કે માટીનો ઘડાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી પણ એ ઘડો દેખાય છે, એનું અસ્તિત્વ ઘડા તરીકે છે. એ બોરોડ એક્ઝિસ્ટન્સ ફ્રોમ ક્લે. તો તમે આ શ્લોક બરાબર સમજો. બહુ સરસ શ્લોક છે. સતન્ના સદુચ્યતે. સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. આમાં એક જ વસ્તુ સિદ્ધ થઈ ગઈ કે ભગવાન પોતે જ જગત રૂપે ભાસે છે. કણે કણ ભગવાન છે. મારા ભાઈઓ બહેનો, જો તમને મારી ગીતા સમજાવવાની આ રીત ગમતી હોય, કારણ કે બીજા બધા શ્લોકો તમે વાંચશો તો તમને આટલું કહી દેશે એ ગીતાકારો, સતન્ના સદુચ્યતે, એને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. પણ એ તમને આ રીતે સમજાવશે કે નહીં એ મને ખબર નથી. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્ર મંડળમાં સબસ્ક્રાઈબ કરવાનું કહો. તમને ફરી ફરીને કહું છું કે જો તમારે ફરીથી સાંભળવું હોય, સમજવું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું લખીને આપું છું. તમે વાંચી પણ શકો છો. તમને કોઈ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછશો તો હું ઉત્તર આપીશ. તો હવે આપણે હવે પછીના વિડીયોમાં એ જોઈશું કે જુદા જુદા નાના મોટા જુદા જુદા આકારવાળા શરીરોમાં આત્મા નાનો મોટો કે જુદા આકારવાળો નથી હોતો. એક જ આત્મા હોય. એ શ્લોક હવે આના પછીથી. ત્યાં સુધી નમસ્કાર.